મિત્રો ત્યારબાદ સેક્શન સી નો અન્ય આપણો એક પ્રશ્ન, એટલે એ પ્રશ્ન કયો પ્રશ્ન? એ પ્રશ્ન એટલે 8મા ચેપ્ટરનો પ્રશ્ન. જમીનોને લગતી વાત આવે એટલે તરત આપણને ખ્યાલ આવે કે જમીનોને લગતી વિશેષ સંદર્ભની ઊંડાણપૂર્વકની માહિતી આપણને કેમાં આપી છે? તો આપણને જીઓગ્રાફીના પહેલા જ ચેપ્ટરમાં આપી છે. અને એ ચેપ્ટર એટલે કુદરતી સંસાધનો. એ કુદરતી સંસાધનોની અંદર આપણને મહત્વની ચર્ચાઓ, મહત્વના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી આપણને આ પ્રશ્ન આપે છે બેટા, એટલે કે જમીનોના વિભાગ વિશે માહિતી આપવામાં આવે છે, જમીનોના પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. કારણ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશની અંદર ઉત્પાદકતા એ ખૂબ મહત્વની છે, કૃષિ પાકો ખૂબ મહત્વના છે અને તો જ અર્થતંત્રની ગતિશીલતા છે એ આપણે લોકો નિયંત્રણ અને નિયમિત રીતે જાળવી શકીએ એમ છીએ. તો અહીંયા વાત કરીએ કાળી જમીનની, તો કાળી જમીનના ગુણો કેવા છે, ભારતમાં એ કઈ કઈ જગ્યાએ છે, કયા પ્રકારના પાકો એની અંદર વિશેષ થાય છે, આ ચર્ચા આપણને અહીંયા આપી છે. અને 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે એટલે ખૂબ અગત્યનો પ્રશ્ન પણ તમે લોકો કહી શકો બેટા, કારણ કે આપણને ઘણી વખત એટલે કે અલ્ટરનેટ પરીક્ષાની અંદર છે એ સાહજિક રીતે જમીનોના પ્રશ્નો આપણને બહુ પૂછાય છે પરીક્ષામાં. એટલે કાપની જમીન છે, કાળી જમીન છે, બરાબર, લેટરાઇટ જમીન છે, રાતી જમીન, આ બધી જમીનો ખૂબ અગત્યની 3 માર્કના સંદર્ભમાં પ્રશ્નો પૂછાય છે. તો યાદ રાખવાનું, કાળી જમીન સૌથી પહેલા શું કહે છે આપણને? કાળી અથવા તો રેગુર આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે? તો કે 15% જેટલા વિસ્તારમાં આપણને જોવા મળે છે. મિત્રો આ જમીનનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે આ જમીનનો ઉદ્ભવ લાવાના પથરાવાથી થયો. ભૂગર્ભની અંદર જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અને જ્વાળામુખી પ્રસ્ફોટન પછી જ્યારે લાવા જ્યારે નિર્વહન કરે, જ્યારે લાવા બહાર નીકળે ત્યારે એની અંદર મોટાભાગે પથ્થરોનો પીગળેલો કાળો રસ હોય છે કે જેની અંદર તમામ પ્રકારના ખનિજ તત્વોથી પણ ભરપૂર એ જે જમીનો છે એ બની શકે છે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે આ જમીનનો ઉદ્ભવ તેમાંથી થયો છે. કાળો રંગ છે એટલે મોટાભાગે તમે જોઈ શકશો લાવાના પથરાવથી જ એ બને છે. અને આવા પ્રકારની જમીનો તમે ક્યાં જોઈ શકશો? વિશેષ નોંધપાત્ર વિસ્તારની વાત કરીએ તો આ જમીનોનું પ્રમાણ આપણને મહારાષ્ટ્રમાં આપેલું છે, સાથે સાથે પશ્ચિમી મધ્યપ્રદેશમાં આપેલું છે, સાથે સાથે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે અને કર્ણાટકમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ આ પ્રકારની જગ્યાઓ છે, એ જમીનો છે તમને જોવા મળે છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતની અંદર તમને આ જમીનો ક્યાં જોવા મળશે? તો કે ગુજરાતની અંદર તમને આ જમીનો છે સુરત જોવા મળશે, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓની અંદર આપણને કાળી જમીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નીચેનો મુદ્દો આપણને બહુ સરસ કીધો છે બેટા કે આ જમીનના નિર્માણની અંદર લાવાકીય ખડકો. હવે આપણે જમીન નિર્માણની જે પ્રોસેસ સમજીએ ત્યારે તરત જ આપણને લાઇટ થાય કે જમીન નિર્માણની અંદર આપણને માતૃ ખડકોની વાત આપી છે. જમીન બને છે જ કે નથી બેટા? તો કે માતૃ ખડકોથી બને છે. માતૃ ખડકોની અંદર 3 પ્રકારના ખડકો છે, અગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. પણ અગ્નેય ખડકોની અંદર આપણને બેઝિક લાવાકીય ખડકો તરીકે પણ તમે એને ઓળખી શકો છો. એટલે આ જમીનના નિર્માણમાં વિશેષ જે એ અગ્નેય ખડકોનો ભાગ વધારે છે, લાવાકીય ખડકોનો ભાગ વધારે છે. અને આમાં જે તત્વો છે, સારામાં સારી ખેતી શું કામ થાય છે, સારામાં સારી ફળદ્રુપતા શું કામ થાય છે, ખાતરની જરૂરિયાત ઓછી શું કામ પડે છે? એનું કારણ છે પહેલેથી જ મિનરલ્સ છે બેટા, પહેલેથી જ ખનિજોનું પ્રમાણ ભરપૂર છે. જેમ કે લોહ તત્વનું પ્રમાણ ભરપૂર છે, કેલ્શિયમ એટલે કે ચૂનાનું પ્રમાણ ભરપૂર છે, પોટાશ વધારે છે, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે છે, મેગ્નેશિયમ કાર્બોનેટનું પણ પ્રમાણ વધારે છે. એટલે વિશેષ મોટા ભાગના પાકોને જે પાયાના ખનિજોની જરૂર પડે છે એ પાયાના ખનિજોના બધા જ તત્વો છે એ કાળી જમીનની અંદર આપણે લોકો જોઈ શકીએ છીએ. પરિણામ સ્વરૂપ કાળી જમીનમાં આ બધા તત્વો હોવાને કારણે એ ખૂબ સારી ફળદ્રુપતા પણ ધરાવે છે. એટલે ફળદ્રુપતા બહુ સારી ગણાય બેટા. કાળી જમીન જો આપણને જોવા મળે છે ક્યાંય તમે ખેતી વિશે તમે મોટા ભાગના પાકોનું બહુ સારું ઉત્પાદન છે લઈ શકો છો. આ જમીનમાં બીજી શું વિશેષતા છે? આ જમીનમાં બીજી વિશેષતા છે ભેજ સંગ્રહણ શક્તિ. એટલે કે લાંબો સમય સુધી એ પોતાની અંદર ભેજ સંગ્રહી રાખે છે. એટલે એને પાણીની ઓછી જરૂરિયાત પડે છે અંદર પાકોની અંદર. અને એ છે એ ભેજને કારણે જે પાકો છે એ પોતાની વૃદ્ધિ અને વિકાસ છે સાથે સાથે કરતા રહે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તરત જ જમીન છે એનું ઉપરનું જે સ્તર છે એમાં તમે તરત ફાંટ કે તિરાડ જોઈ શકો છો. એટલે ક્રેક આપણે લોકો જમીનમાં જોઈએ છીએ. કારણ કે મને બધાને ખબર છે કે પાણી ઓછું થાય એટલે ધીમે ધીમે જમીનની ઉપર જે છે એ ફાટવા માંડે છે બેટા. એ તેમાં તિરાડો આપણને જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં વિશેષ ખેતી, સારામાં સારા પાકોનું ઉત્પાદન ઓછી મહેનતે, ઓછા ખાતરે અને ઓછી દવાએ કયા થઈ શકશે? તો એ થઈ શકશે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા વિશેષ અડદ જેવા કઠોળ વર્ગના જે પાકો છે એ પણ તમે લોકો સારામાં સારા લઈ શકો છો. પણ જેમ આપણે વાંચીએ છીએ કપાસ સૌથી પહેલું નામ છે, તો વિશેષ કપાસ માટે બહુ સારી અનુકૂળ જમીન છે બેટા. કાળી જમીન કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી
આ જમીનને તમે કયા નામે ઓળખી શકો છો? તો આ જમીનને તમે કપાસની જમીન તરીકે પણ ઓળખી શકો છો. એટલે યાદ રાખજો, કાળી જમીનના બે નામ છે. રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે અને કાળી જમીનમાં કપાસનો પાક બહુ સારો થતો હોવાને કારણે તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત આપણી અહીંયા કાળી જમીન વિશે છે, જેમાં આપણે સૌથી પહેલા ચર્ચા ક્ષેત્રફળ સંદર્ભે કરી, કયા રાજ્યોના સંદર્ભમાં જોવા મળે છે, ગુજરાતની અંદર કયા પ્રદેશોની અંદર છે, નિર્માણમાં કયા તત્વનો રોલ છે, ખનિજ તત્વો કેવા છે, ફળદ્રુપતા સારી કેમ છે અને વિશેષ કયા પ્રકારના પાકો થાય છે. આટલી માહિતી આપણને આની અંદર આપી છે. બહુ સહેલો પ્રશ્ન છે, 2 વખત યાદ રાખશો, વાંચશો તો તરત યાદ રહી જશે. અહીંયા પણ આપણા પ્રશ્ન પૂરો થાય છે બેટા.